ઘણીવાર જે લોકોની આપણે સંભાળ રાખીએ છીએ એમના માટે બેડ સોર્સ એક છૂપો પણ કહી શકાય કે ખૂબ જ ગંભીર ખતરો બની શકે છે. અને જો આને ખાલી એક ચામડીનો ઘા સમજવાની ભૂલ ના કરતા, આ એક એવી સમસ્યા છે જેને જો આપણે થોડી જાણકારી અને કાળજી રાખીએ ને તો સંપૂર્ણપણે અટકાવી શકાય છે. હવે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, ખરું ને? કે ચામડી પરનો એક નાનકડો ડાઘ એ કેવી રીતે કોઈનો જીવ લેવો ઘા બની શકે? કારણ કે આ સવાલનો જવાબ જ આપણને સમજાવશે કે રોજબરોજની નાની નાની કાળજી પણ કોઈનો જીવ કેવી રીતે બચાવી શકે છે. તો ચાલો આખી વાતને બરાબર સમજીએ. આજે આપણે આખી વાતને 5 મુખ્ય ભાગમાં સમજવાના છીએ. પહેલા તો આ બેડ સોર્સ છે શું? પછી કોને આનું સૌથી વધુ જોખમ છે અને શા માટે? એના ભયના સંકેતોને કેવી રીતે ઓળખવા? અને સૌથી અગત્યનો ભાગ, એને અટકાવવા શું કરવું? અને છેલ્લે જો કદાચ થઈ જાય તો એની સારવાર અને યોગ્ય સંભાળ કેવી રીતે કરવી? ચાલો તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી કે આખરે આ બેડ સોર્સ છે શું? જુઓ, આને સાદી ભાષામાં પ્રેશર અલ્સર પણ કહેવાય છે. આને આ રીતે વિચારો, જાણે શરીરના કોઈ ભાગ પર લાંબા સમય સુધી વજન આવતું રહે તો ત્યાં લોહી પહોંચાડતી જે નળીઓ છે ને એ દબાઈ જાય છે. હવે લોહી જ ના પહોંચે તો ઓક્સિજન અને પોષક તત્વો પણ ના મળે, બરાબર? અને એના વગર ત્વચાના કોષો ધીમે ધીમે મરવા લાગે છે અને બસ ત્યાં ઘા પડી જાય છે. આ જ છે બેડ સોર્સ. અને હા, એક વાત નોટ કરવા જેવી છે. આ ઘા મોટાભાગે એવી જગ્યાઓ પર જ થાય છે જ્યાં હાડકાં અને ચામડી વચ્ચે માંસ કે ચરબીની ગાદી જેવું બહુ ઓછું હોય. જેમ કે આપણી એડીઓ, કમરનો નીચેનો ભાગ, કોણી. અહીંયા શું થાય કે દબાણ સીધું હાડકાં પર પડે છે અને એટલે જ નુકસાન વધુ ગંભીર બને છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આપણે કોના પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે? કોને આનું જોખમ સૌથી વધારે છે? જુઓ, કોઈ પણ વ્યક્તિ જે લાંબા સમય સુધી પથારીમાં કે પછી વ્હીલચેરમાં રહે છે એ જોખમમાં તો છે જ, પણ આ જોખમ અનેક ગણું વધી જાય છે જ્યારે સાથે ડાયાબિટીસ જેવી બીમારી હોય, જે ઘા રૂજાવાની શક્તિ જ ઘટાડી દે, અથવા તો શરીરમાં લોહીનું પરિભ્રમણ જ નબળું હોય, જેનાથી ત્વચાને પૂરતું પોષણ જ ના મળી શકે. વૃદ્ધો, કુપોષણથી પીડાતા લોકો, આ બધા જ ઉચ્ચ જોખમમાં આવે છે. હવે આપણે વાત કરીશું સૌથી મહત્વના ભાગની, કે આ સમસ્યાને શરૂ થતાં પહેલાં જ કેવી રીતે પકડી પાડવી. આ માટે કયા સંકેતો પર એકદમ બાજ નજર રાખવી જરૂરી છે? યાદ રાખજો, આમાંથી કોઈ પણ નિશાની દેખાય ને તો એ ખતરાની ઘંટડી છે. ખાસ કરીને ચામડીની લાલાશ. માની લો કે કોઈ જગ્યા પર દબાવ્યા પછી પણ એ ભાગ સફેદ થવાને બદલે લાલ જ રહે, તો સમજી લેવાનું કે નુકસાન શરૂ થઈ ચૂક્યું છે. દુખાવો, સોજો, ફોલ્લી, આ સંકેતોને ક્યારે પણ નજરઅંદાજ ન કરવા જોઈએ. અને જુઓ, જો આ શરૂઆતના સંકેતોને અવગણવામાં આવે તો પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બગડી શકે છે. જે સ્ટેજ 1માં માત્ર એક નાની લાલાશ હતી, એ જોતજોતામાં સ્ટેજ 4 સુધી પહોંચી શકે છે. એટલે કે હાડકાં સુધીનો ઊંડો ઘા, જ્યાંથી શરીરમાં ગંભીર ચેપ ફેલાવાનો રસ્તો એકદમ ખુલી જાય. એટલે સમજો, આ ખાલી એક ઘા નથી, આ શરીરમાં ગંભીર ચેપ માટેનું એક ખુલ્લું પ્રવેશદ્વાર છે. જો આ ઘામાંથી ચેપ લોહીમાં ભળી ગયો ને તો એ સેપ્સિસ જેવી જીવલેણ સ્થિતિ તરફ દોરી શકે છે. એટલે જ આ વાતને આટલી ગંભીરતાથી લેવી ખૂબ જ જરૂરી છે. હવે આ બધું સાંભળીને થોડી ચિંતા થવી સ્વાભાવિક છે, પણ અહીં સૌથી સારા સમાચાર એ છે કે લગભગ 95% કિસ્સાઓમાં, જી હા, 95% કિસ્સાઓમાં બેડ સોર્સને થતાં રોકી શકાય છે. તો ચાલો હવે આપણે ચિંતા છોડીને એના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. બસ આ એક વાક્ય આખા વિશ્લેષણનો સાર છે. નિવારણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. યાદ રાખજો, સારવાર કરતાં એને અટકાવવું હંમેશા વધુ સારું, સરળ અને ઓછું પીડાદાયક હોય છે. બસ આ એક આંકડો યાદ રાખી લો, 2 કલાક. આ જ જાદુઈ આંકડો છે. પથારીવશ દર્દી માટે દર 2 કલાકે પડખું બદલાવવું એ બેડ સોર્સ સામેનું સૌથી મોટું, સૌથી મજબૂત સુરક્ષા કવચ છે. અને આ 5 નિયમોને જો દિનચર્યાનો ભાગ બનાવી લેવામાં આવે તો મોટો ફરક પડી શકે છે. પહેલું, દર 2 કલાકે સ્થિતિ બદલો. બીજું, દબાણ ઘટાડે એવા ખાસ ગાદલા જેમ કે એર મેટ્રેસનો ઉપયોગ કરો. ત્રીજું, ત્વચાને હંમેશા સ્વચ્છ અને સૂકી રાખો. ચોથું, ત્વચાને ભેજવાળી રાખવા મોઇશ્ચરાઇઝર લગાવો જેથી એ ફાટે નહીં. અને પાંચમું અને સૌથી અગત્યનું, દરરોજ હાડકાવાળા ભાગોને ધ્યાનથી તપાસો. આ આપણી આગોતરી ચેતવણી સિસ્ટમ છે. ત્વચાને માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ મજબૂત બનાવવી એટલી જ જરૂરી છે.
સારો આહાર એ ત્વચા માટે એક બખ્તર જેવું કામ કરે છે. પ્રોટીન ત્વચાના નવા કોષો બનાવે છે, જેમ કે દાળ, ઈંડા, પનીર. વિટામિન સી ઘાને રૂઝાવવામાં મદદ કરે છે, જે લીંબુ નારંગીમાંથી મળે. અને હા, પૂરતું પાણી પીવું પણ એટલું જ જરૂરી છે, જેથી ત્વચા લવચીક રહે. અને હવે અંતિમ ભાગ પર આવીએ. માની લો કે બધી જ સાવચેતી રાખી છતાં પણ ઘા થઈ ગયો, તો હવે શું કરવું? સારવારનો મુખ્ય ધ્યેય એક જ છે. સૌથી પહેલાં તો ઘા પરથી દબાણ સંપૂર્ણપણે હટાવી લેવું. પછી એને સાફ અને ચેપમુક્ત રાખવો અને બસ શરીરને એને રૂઝાવવાનો પૂરો મોકો આપવો. આ માટે ડૉક્ટરની સલાહ મુજબ ખાસ ડ્રેસિંગ અને દવાઓનો ઉપયોગ થઈ શકે છે. અને આ એક સલાહને ખાસ ગાંઠ બાંધી લેજો. જો ઘા ઊંડો હોય તો ક્યારેય જાતે ડૉક્ટર બનવાની કોશિશ ન કરતા. ઘરગથ્થુ ઉપચાર કરવાથી ફાયદાને બદલે મોટું નુકસાન થઈ શકે છે. આવા સમયે નિષ્ણાતની મદદ લેવી અનિવાર્ય છે. એમાં જરાય મોડું ન કરવું. જો આમાંથી કોઈ પણ સંકેત દેખાય તો જરા પણ રાહ જોયા વગર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. જેમ કે ઘા ખુલ્લો હોય કે વધી રહ્યો હોય, એમાંથી પરવું કે દુર્ગંધ આવતી હોય, સાથે તાવ હોય, દુખાવો સતત વધી રહ્યો હોય કે પછી ઘામાં કાળી પેશીઓ દેખાતી હોય. આ બધું ગંભીર ચેપની નિશાની હોઈ શકે છે અને એમાં તાત્કાલિક સારવારની જરૂર પડે છે. તો અંતે યાદ રાખવા જેવી વાત એટલી છે કે સંભાળ રાખનારની સતર્કતા અને જાગૃતિ જ દર્દીની ત્વચા અને જીવન આ બંનેને બચાવી શકે છે. નાની નાની બાબતો પર ધ્યાન આપવાથી એક મોટી પીડાને ટાળી શકાય છે. કારણ કે આ કિસ્સામાં કાળજી એ જ શ્રેષ્ઠ બચાવ છે. અને વહેલી તકે લીધેનું પગલું જ સાચો ઉપચાર છે.